હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસનો આજે છે 12મો દિવસ અને આજે આપણે મહેંદી શીખવાના છે ડાર્ક મહેંદી, જે આપણે કોઈ પણ મહેંદી ડિઝાઇનમાં આપણે યુઝ કરી શકીએ છીએ, જેમ કે સાઇડર હોય કે દુલ્હન હોય કે કોઈ પણ મોટી એજના મહિલા હોય, બધીમાં આપણે આ મહેંદી ડિઝાઇન યુઝ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે મેં શરૂઆત કરી દીધી છે ડાર્ક મહેંદી કરવાની. આપણે આ પહેલાં મહેંદી ડિઝાઇન કરશું અને પછી આપણે તેની બાજુની જગ્યા ભરશું, એટલે એકદમ મસ્ત ડાર્ક મહેંદી થશે. અને આ મહેંદી આપણે કોઈ પણ એજના લોકોને કરી શકીએ છીએ અને કોઈ પણ ફંક્શન હોય તેમાં આપણે આ મહેંદી ડિઝાઇનનો યુઝ કરી શકીએ છીએ, જેમ કે દુલ્હન હોય કે પછી બેબી શાવર માટેની મહિલા હોય, કોઈ પણને આપણે આ મહેંદી યુઝ કરી શકીએ છીએ ડિઝાઇન. તમે જોઈ શકો છો કે મેં શરૂઆત કરી દીધી છે મહેંદી ડિઝાઇનની. અને આ મહેંદી બહુ ઇઝી છે બનાવવી આપણે, એટલે આ મહેંદીની પ્રેક્ટિસ કરજો. જોઈ શકો છો કે પહેલાં હું 4 ખૂણા કવર કરીશ અને પછી જે જગ્યા હશે તેને કવર કરીશ. અને આપણે આ મહેંદી કોઈ પણ હાથની જગ્યાએ પણ કરી શકીએ છીએ. પછી હાથની હથેળી હોય કે પછી બેક હેન્ડ હોય કે આગળનો હેન્ડ હોય, આપણે આ મહેંદી આપણે ક્યાં યુઝ કરી છે એ આપણે પહેલાં નક્કી કરી લેવાનું હોય છે. બોર્ડરમાં પણ યુઝ કરી શકીએ છીએ આ ડિઝાઇન. જોઈ શકો છો કે પહેલાં મેં 4 ખૂણા કવર કર્યા છે અને પછી હવે હું વચમાં ડિઝાઇન કરું છું. જે જગ્યા અનુકૂળ હોય તે પ્રમાણે આપણે ડિઝાઇન કરવાની છે. મેન તો એ જ છે, જગ્યા કવર કરવાની જ. જોઈ શકો છો કેટલી મસ્ત આપણી ડિઝાઇન દેખાય છે. જોઈ શકો છો કે પહેલાં 4 ખૂણા કમ્પ્લીટ કર્યા હતા, પછી વચમાં અને પછી જે જગ્યા હતી તે પણ કર્યા છે. અને હવે આ નીચેની જગ્યા છે ખાલી, એમાં હું રાઉન્ડ કરું છું વચમાં અને હવે હું એને ફિલ કરું છું. જોઈ શકો છો ડાર્ક કરું છું. જોઈ શકો છો કેવી રીતના કરું છું એ. જોઈ શકો છો કે પહેલાં મેં શરૂઆત ઉપરથી કરી હતી એ જ પ્રમાણે હું નીચે જે ફ્લાવરની જગ્યા છે તેને કવર કરું છું તેની બોર્ડરમાં. બોર્ડર પહેલાં જ કવર કરવી બહુ જરૂરી છે. જોઈ શકો છો કે બોર્ડર કવર કરી છે અને પછી જે જગ્યા છે તેમાં પણ કરું છું. અને જોઈ શકો છો કે આ જે બાજુમાં બોક્સ છે તેમાં પણ આપણે આવી જ ડિઝાઇન કરવાના છે અલગ, જે ડાર્ક હોય છે તે જ. અને આપણે કોઈ પણ મહેંદીમાં ડાર્ક મહેંદી કરીએ ત્યારે અલગ ડિઝાઇન કરી શકીએ છીએ, એટલા માટે હું આ બાજુના બોક્સમાં પણ એ જ મહેંદી કરીશ અલગ રીતના ડિઝાઇનવાળી. આપણને આઈડિયા આવે કે કઈ રીતના ડાર્ક ડિઝાઇન થઈ શકે છે, એટલા માટે. જોઈ શકો છો કે કેટલી મસ્ત દેખાય છે ડિઝાઇન.
જોઈ શકો છો કમ્પ્લીટ થવા આવી છે આપણી આ ડિઝાઇન, મસ્ત દેખાય છે. અને બીજી હવે ડિઝાઇનની શરૂઆત કરી દીધી છે, જે હું રાઉન્ડ વાળે ફ્લાવર કરું છું. જોઈ શકો છો કે અલગ અલગ ડિઝાઇનમાં આપણે કેવી રીતના મહેંદી ડાર્ક કરવી તે. જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી ડિઝાઇન દેખાવા આવે છે. થોડીક અજજી કરી છે, છતાંય કોઈ પણ જગ્યાએ આપણે ફ્લાવર અથવા તો જે આ કર્વ વાળું હું કરું છું ડિઝાઇન તે કરી શકીએ છીએ. જોઈ શકો છો કેટલી મસ્ત ડિઝાઇન થઈ છે આપણી. જોઈ શકો છો કે થોડોક ઓલો જાડો ને પતલો હાલે છે, કેમ કે થોડોક સુકાઈ ગયો છે એટલે થોડુંક ઓલું લાગે છે, મને કરવામાં તકલીફ થાય છે હાથમાં, કેમ કે કોણ થોડોક સુકાઈ ગયો છે. હાલ તો નથી કોણ બરોબર, એટલે થોડીક ઓલી થાય છે ડિઝાઇન. જોઈ શકો છો કેટલી તકલીફ થાય છે હાથમાં. જાડો ને પતલો કોણ હાલે એમાં આપણી મજા જ ના આવે મહેંદી કરવાની, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે કે સુકાઈ ગયેલ કોણથી આપણે મહેંદી કરવાની નથી. આપણે હાથ પણ દુખી જાય છે અને મહેંદી સારી પણ નથી થતી. જોઈ શકો છો આપણે આ બોક્સ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજું બોક્સ બનાવું છું, એમાં હું કમળવાળી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો તમે. ડાર્ક મહેંદી કરીએ ત્યારે કમરમાં. આપણે કમળ ઉપરની સાઈડ જ કરવાના છે, એ ધ્યાન રાખવાનું છે. આપણે જેવી રીતના બાજુનું બોક્સમાં કેવી રીતના ઉપરથી નીચેની સાઈડ ને નીચેથી ઉપરની સાઈડ કરી છે, પણ કમળ તો હંમેશા ઉપરની સાઈડ જ કરવાના છે, એક જ દિશામાં. અને થોડાક આપણે ક્રોસ કરી શકીએ, પણ નીચે ને ઉપર એ થોડુંક સારું નથી લાગે, એટલે એક જ દિશામાં કરવાના કમળ, તો એ ધ્યાનમાં રાખવાનું. જોઈ શકો છો કે કમળ કેટલા બધા આપણે કરી લીધા છે. અને હવે એમાં જે જગ્યાએ પાંદડીની જરૂર છે અને રાઉન્ડની જરૂર છે ત્યાં હું કરું છું એ ડિઝાઇન. હવે હું ડાર્ક કરું છું આ મહેંદી બાજુના બોક્સમાં. જોઈ શકો છો કે પહેલાં હું બોર્ડરની સાઈડ જ કરું છું. હંમેશા એ ધ્યાન રાખવાનું કે આપણે મહેંદી ડાર્ક કરવી હોય ત્યારે પહેલાં બોર્ડર જ કરવાની, અને પછી આપણે જે જગ્યા હોય ત્યાં ભરી શકીએ.
જોઈ શકો છો કે કેટલું મસ્ત ડિઝાઇન દેખાય છે. આપણે આ ડાર્ક કરી લઈએ એટલે જોઈ શકો છો કે આ કેવી રીતના હું પહેલાં બોર્ડર કરું છું અને પછી જે જગ્યા છે ત્યાં ડાર્ક કરું છું. હવે બીજા બોક્સમાં કરું છું. જોઈ શકો છો કમળવાળી ડિઝાઇનમાં હું પહેલાં બોર્ડર બનાવું છું અને પછી જે જગ્યા રહી છે એમાં હું પછી ડાર્ક કરીશ. મેન તો ખાસ તે આપણે બોર્ડર પહેલાં કરી લઈએ તો એની રીઝન એ છે કે આપણી ડિઝાઇન બગડે નહીં. પહેલાં બોર્ડર કરી લઈએ એટલે અને હા આ છે ને 3 બોક્સ આજે આપણે આ ક્લાસમાં જોઈએ છે. હવે બીજા ક્લાસમાં બીજા 3 બોક્સ આપણે શીખવાના છે આવી ડાર્ક મહેંદીમાં. એટલે તમે બીજા ભાગ પણ જોજો કે કઈ કઈ ડિઝાઇન આમાં આપણે સમાવેશ કરી શકીએ છીએ ડાર્ક મહેંદીમાં, અલગ અલગ મહેંદી ડિઝાઇનમાં. અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને દરરોજ તમે મહેંદી ક્લાસીસ જોજો એટલે તમને મહેંદી આવડી જાય કે કેવી રીતના બનાવી તે. આખો વિડીયો જોજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. શકો છો જે જગ્યા છે ત્યાં હું ડાર્ક કરું છું. જોઈ શકો છો કે આવી રીતના હાથથી પણ કરી શકાય છે. જો તમને મેં દેખાડ્યું હતું પહેલાં જ, આપણે જ્યારે હાથમાં કરીએ છીએ ત્યારે આપણી હાથના ફિંગરથી પણ કરી શકીએ છીએ ડાર્ક. જોઈ શકો છો આપણી આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.